પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં 12 જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમનો ફરીથી ત્રીજી વખત સાંસદ તરીકે વિજય થયો છે। તેઓએ જીતની હેટ્રિક લગાવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય આંદોલન જે જામનગર સુધી પહોંચ્યું હતું, જામનગરમાં કોઈ પણ પ્રચાર હોય તેમાં એમનો વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ પરિણામો સામે આવ્યા બાદ તેમના પર કોઈ પણ ક્ષત્રિયોના વિરોધની અસર દેખાઈ નથી રહી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। જામનગરમાં ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમને એક મહિલા ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી, તો તેમની સામે કોંગ્રેસના એડવોકેટ જેપી મારવિયા ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાને ઉતર્યા હતા। નોંધનીય છે કે જેવી રીતે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે વિવાદિત ટિપ્પણી કરી હતી, તેનો વિરોધ ક્ષત્રિય સમાજમાં ના માત્ર રાજકોટ બેઠક પર પણ તેમની આજુબાજુની તમામ લોકસભા બેઠક પર જોવા મળ્યો હતો। એ વખતનું ચિત્ર એવું હતું કે ગામોમાં ભાજપના કોઈ પણ ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં અને ભાજપની જ્યાં પણ ચૂંટણી માટેના પ્રચારની સભાઓ કે રેલીઓ નીકળતી ત્યાં તેમનો સખત વિરોધ કરવામાં આવતો। ગુજરાતમાં રાજકોટ પછી સૌથી વધારે જો ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થઈ હોય તો તે જામનગર લોકસભા બેઠક હતી અને ત્યાંના જે ઉમેદવારો હતા ત્યાંના જ્ઞાતિનું સમીકરણ પણ આ વખતની ચૂંટણીમાં વચ્ચે આવી જાય તેવું લાગતું હતું, કારણ કે કોંગ્રેસે એક લેવા પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ટિકિટ આપી હતી, તો એમની સામે આહિર ઉમેદવાર પૂનમબેન માડમ ઉતર્યા હતા। જામનગરમાં જે રીતે બંને ઉમેદવારો વચ્ચે રસ્સાકસીનો જંગ થશે તેવું લાગી રહ્યું હતું અને જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે પણ જેપી મારવિયા પૂનમબેનથી થોડી લીડથી આગળ ચાલી રહ્યા હતા। ત્યારે ઘણીવાર એવું લોકોનો એવો પણ અંદાજ સામે આવ્યો છે કે આ વખતે કદાચ જામનગરમાં કોંગ્રેસ બાજી મારી શકે, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે તેમની અસર બિલકુલ વિપરીત જોવા મળી। નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર વખતે પણ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક વખત જામનગર આવ્યા હતા અને તેઓએ પણ પૂનમબેન માડમના સમર્થનમાં વોટ માટેનો જે અપીલ છે એ લોકોને કરી હતી। તે વખતે પણ આખું જે મેદાન છે તે ભારે લોકોથી ઉમટ્યું હતું અને તેઓએ આખી સભાને ગજાવી હતી, પણ જોકે એમની સાપેક્ષમાં એડવોકેટ જેપી મારવિયા જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેમનો જે ચૂંટણી પ્રચાર કહીએ અથવા ચૂંટણીમાં જે રસ કહીએ તે ખૂબ જ ઓછો જોવા મળ્યો, કારણ કે જે મોટી સભાઓ રેલીઓ અને જે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન થવો જોઈએ તે બિલકુલ પૂનમબેન માડમની સાપેક્ષમાં ખૂબ જ ઓછો રહ્યો છે। આ વખત લોકસભાની ચૂંટણીમાં જામનગરમાં કુલ 57.67% મતદાન થયું છે, જ્યારે 18,17,864 મતદારો ગવર્મેન્ટના ચોપડે નોંધાયેલા છે, જેમાંથી 10,48,410 વ્યક્તિઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સિવાય અન્ય 14 ઉમેદવારો આ વખતે લોકસભાની ચૂંટણી માટે જામનગરમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી પૂનમબેન માડમને 6,20,049 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાને 3,82,041 વોટ મળ્યા છે। સાથે 11,084 મતો એવા છે કે જે નોટામાં ગયા છે। તેની સાથે જ પૂનમબેન માડમને ફરી એક વખત 2,38,008 મતોના માર્જિનથી જંગી વિજય મેળવ્યો છે, તો સાથે જ એમણે ફરી એકવાર જીતની હેટ્રિક લગાવી છે। ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જીતાવીને પ્રજાએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું કે કોઈ પણ વિવાદ વગર જો પ્રજાના હિત માટે થયેલા કામોને આગળ રાખીને એમને ધ્યાનમાં રાખીને જો પોતાના નેતાની પસંદગી કરવામાં આવે તો એક યોગ્ય નેતા જે હોય તેને જ મત આપવો જોઈએ। નમસ્કાર।